દોસ્તો ધોરણ 9 ની અંદર આપણને આવો દાખલો આવે છે કે ખૂણો એઓબી અને ખૂણો બીઓસી રૈખિક જોડના ખૂણા હોય તથા ખૂણો એઓબી જેમ ખૂણો બીઓસી બરાબર 3/2 હોય તો એઓબી અને બીઓસી શોધો। દોસ્તો આવા દાખલાઓની અંદર શું કરવાનું તમારે, તો સૌ પહેલા તમારે જુઓ અહીંયા ગુણોત્તર આપેલો છે તમને, તો પહેલા તમારે એક્સ ધારી લેવાનું છે। તો તમારે સૌથી પહેલા એક્સ ધારવાનું, એટલે કે ખૂણો એઓબી જેમ ખૂણો બીઓસી બરાબર 3/2 બરાબર એક્સ લઈ લેવાનું। એટલે એઓબી નું માપ કેટલું થશે, તો કે એઓબી બરાબર, જો પહેલો ખૂણો પહેલો આંકડો ને એની જોડે આ એક્સ ને ગુણી નાખો એટલે 3x થઈ જશે, એઓબી 3x, અને બીઓસી કેટલું થશે, તો કે બીઓસી 2x થશે। પહેલા આંકડા જોડે x ગુણો, બીજા આંકડા જોડે જ્યારે ગુણોત્તર આપેલો હોય। હવે બંને કેવા ખૂણા છે, રૈખિક જોડના ખૂણા છે, અને રૈખિક જોડના ખૂણાનો સરવાળો થાય દોસ્તો 180। તો આપણે આ બંનેનો સરવાળો બતાવીશું કે ખૂણો એઓબી વત્તા ખૂણો બીઓસી બરાબર 180। કેમ 180, તો કૌંસમાં એનું રીઝન બતાવીએ, રૈખિક જોડના ખૂણા। હવે એઓબી ની કિંમત કેટલી છે, તો કે 3x, તો એઓબી ની જગ્યાએ 3x મૂકો। બીઓસી ની કિંમત તો 2x બરાબર 180। હવે 2x અને 3x 5x થશે, 5x બરાબર 180। 5 ને છેદમાં લઈ જઈશું એટલે x બરાબર 180/5। તો x બરાબર, જો છેદ ઉડાડીએ તો 5 તરી 15 ને 5 36, એટલે x બરાબર તમને 36 મળે। હવે દોસ્તો x બરાબર 36 મળે અને આ બંને જે તમે ધારેલા છે એમાં તમારે મૂકી દેવાનું। તો અહીંયા ખૂણો એઓબી આપણને એઓબી 3x છે એટલે 3 × 36, તો જવાબ આવશે 108। અને ખૂણો બીઓસી, તો એની કિંમત છે આપણી 2x, તો 2 × x ની કિંમત જે મળી એ મૂકી દો એટલે 36 × 2 = 72 છે ને જી। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે આદર્શ ટ્યુશન ક્લાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો દોસ્તો। તમને ધોરણ 9 ધોરણ 10 માટે અવનવા વિડીયો મળતા રહેશે। ચાલો ત્યારે મળીએ નેક્સ્ટ વિડીયો।